શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી દાહોદના લીમખેડામાં જળબંબાકારની સ્થિતિ। હાથિયાવડમાં આવેલા વાકડી નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા। નદી નજીકમાં કોરિડોર રોડ બની જતા આસપાસના 25 થી 30 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા। ઘરોમાં વરસાદી પાણી ભરાયા સ્થાનિકોની ઘરવકરીનો સામાન પણ પલળી ગયો। પ્રશાસનની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો પ્રશાસનની ટીમે પણ જેસીબીની મદદથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી છે। આ તરફ દાહોદના છાપરી ગામે પણ પવન સાથે વરસેલા વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। છાપરીમાં શ્રી રામ પાર્ટી પ્લોટનો આખે આખો ડોમ ભારે પવનમાં ધરાશાયી થયો। પવન સાથે વરસેલા વરસાદથી ડોમના પતરા ઉડતા લાખો રૂપિયાનું નુકસાન થયું તો કેટલીક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થતા છાપરી સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। શનિવારે વરસેલા ધોધમાર વરસાદથી દાહોદના લીમખેડામાં જળબંબાકારની સ્થિતિ। હાથિયાવડમાં આવેલા વાકડી નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા।